હરે કૃષ્ણ એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો અત્યારે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, કામ બધું ફિનિશ કરી નાખ્યું, જમી લીધું ને અત્યારે હું જઈ રહી છું શૂટ માટે હેતલબેનના ત્યાં. હેતુ બ્યુટી પાર્લર, તમને બધાને ખ્યાલ જ છે, એમનું વર્ક બહુ જ સરસ છે, મને પર્સનલી બહુ ગમે છે. સો આપણે ત્યાં જઈએ, ત્યાં જઈને કયું શૂટ કરવાનું છે, ચલો ફટાફટ મારી સાથે હેતલબેનના ઘરે. હેલો ગાઈસ, આજે અમારે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે ને હું ગાડી નથી ચલાવી રહી, એક્ટિવા ભાભી ચલાવે છે. રોજ હું ચલાવું છું, આજે ભાભી ચલાવી રહ્યા છે એક્ટિવા. આજે તું આરામ પર છું. સો અત્યારે પહોંચી ગઈ છું હેતલબેનના ત્યાં. રહ્યા હેતલબેન અને કિરણબેન પણ આવી ગયા છે ને આ મળી મીશુ ડીકો છે, મીશુ ડીકો. સો આઉટફિટ માટે મેં તમને કીધું આઉટફિટ તો સિલેક્ટ થઈ ગયા છે, પણ અત્યારે રસ્તામાં છે, ખબર નહીં હવે કેટલી વાર થાય છે. ત્યાં સુધી હું થઈ જાઉં છું રેડી. કેવી લાગુ છું મિરરમાં? તમને લોકોને દેખાઈશ જ નહીં. સો હવે હેતલબેન મને રેડી કરી દેશે, પછી આપણે મળીએ. સો ફાઇનલ લુક અત્યારે મારો થઈ ગયો છે રેડી, પણ તમને અત્યારે મેકઅપ અને જ્વેલરી દેખાઈ રહી છે. તો મેકઅપ મને હેતલબેને કર્યો છે. તમને ખબર જ છે કે હું હેતલબેન પાસે વધારે પડતી રેડી થઉં છું. હું એમની ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, તમે જઈને એમનું અકાઉન્ટ ચેક કરી શકો છો, અને ફૂલ લુક હું તમને થોડીક જ વારમાં બતાવી રહી છું. સો સ્ટે ટ્યુન એવરીવન. ફાઇનલ હું થઈ ગઈ છું રેડી, અને અમારી સાથે છે નીરવભાઈ, હેતલબેન, સચિનભાઈ. જો સચિનભાઈ અમારી હેલ્પ કરવા માટે દેખો, અને નિશિતા અને ગોટુ. મારો નિશિવ નથી, હું એને બહુ જ મિસ કરું છું. અને અમે લોકો અત્યારે પહેલાં લોકેશન ગોતીશું અને પછી જઈશું શૂટ કરવા માટે. તો ચલો મારી સાથે. નિશિવને લઈને આવતા જ નહીં, દર વખતે ખોટી ખોટી વાર્તાઓ જ કરે છે. તારે કંઈ કેવું છે હમણાં? ના, નિશુને એટલા માટે લઈને નથી આવતા કે બહુ બિચારો નાનું છે હજી, તો કંટાળી જાય નાના છોકરા. અમારે બી જો આવી રહી નાની, જો આવી રહી. પણ એ આ જેટલું આ ઓ વાહ, આનંદ શું કરું, જવું છે જબરજસ્ત. હો જો મારે કશું બોલવાની જરૂર જ છે? મારો કંઈ બોલવાની જરૂર. થેન્ક યુ ડાર્લિંગ. ટ્રાય કરી જો ના ખાવા તો પછી પાછળ લોક બી નહીં ખોલતા. તો અમે લોકો અત્યારે નીકળી ગયા છે શૂટ માટે, અને નિકેશ ગયા હતા બહાર ગાડી લેવા માટે, કેમ કે ગાડી પડી હતી બહાર. જ્યારે મેં લાસ્ટ ક્લિપ લીધી ત્યારે નિકેશ બહાર હતા. એમનું કામ પતાવીને આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 5:30. રેડી થવા હું 2:30 વાગ્યાની આસપાસ આવી હતી, અત્યારે 5:30 વાગી ગયા છે. થોડું લેટ થઈ ગયું છે, થોડું નહીં બહુ વધારે લેટ થઈ ગયું છે. સો હવે વધારે લેટ નથી કરવું અને જલ્દી જલ્દી પહોંચી અમે શૂટ માટે. અને તમે લોકો મને જોશો ને તો તમે વિચારશો કે યાર આટલું બધું સ્ટ્રગલ કરી રહ્યા છો. જો કેવી રીતે હું બેઠી છું, જરા બી જગ્યા પણ નથી, એમ બધું પેક થઈ ગયું છે. સો તમને હું બતાવું બીજી ગાડીમાં કોણ કોણ છે. આગળની ગાડીમાં છે હેતલબેન, સચિનભાઈ, નીરવભાઈ, મીશુ અને ગોટુ. ગોટુ છે. અને અમારી ગાડીમાં છે હું છું, નિકેશ છે, અને છે રચિતા. રચિતા હાય. થેન્ક યુ સો મચ, કેમ કે રચિતા મને બહુ જ સપોર્ટ કરે છે લઈને આવવામાં, જવામાં, આવતા ટાઈમે. અરે તમારી તો કઈ વાત જ થાય એમ નહીં, તમે તો અનમોલ છો. અનમોલ રતન. યસ રતન. સો બ્લોગમાં બન્યા રહો. સો અત્યારે જ્યાં સુધી અમે લોકેશન ગોતી રહ્યા છે ત્યાં સુધી રચિતાએ ભૂંગળા ને એવું બધું લીધું છે, પણ હું એ બધું ખાઈ નહીં શકું એટલે હું સ્ટીક ખાઈ રહી છું. કેમ? બહુ મસ્ત છે, કદાચ ત્યાં થઈ જાય ને ફાઇનલ તો પછી ત્યાં જઈશું. લાવો તો ખરા તમારા માટે રીલ કઈ લેવાની છે. તમારો મૂડ કેમ ડાઉન છે? લોકેશન જોઈતું તો એવું ના મળ્યું. મળી જશે. લે મેં કીધું તમે આટલી મહેનત કરો છો તો તમને એમના ફોનમાં જો જોરદાર આવી રહ્યું. હેતલબેન ભાઈ અત્યારે આવી ગયા છે. હર્ષભાઈ શું કરી રહ્યા છો? તૈયારી? પણ કદાચ લોકેશન ચેન્જ કરવાનું થાય એવું છે. ફરીથી કરશો? થેન્ક યુ. મને લાગે મંદિર આગળ મેં કીધું કેમ બેસી ગયા કે દેવું થઈ ગયું. એવું નહીં, એવું થઈ ગયું. હા બરાબર. જો પાછળ ખિસકોલી વેઇટ કરે છે કે મારો ફોટો ક્યારે ક્લિક કરશે એમ.
સાચેમાં સારો આવે છે. નથી હારો આવતો લઈ લે કંઈક બનાવી ના દેજે બીજું શું થાય આઈ જાય બોલતા તો આવડે નહીં મીશુ ઓ માય ગોડ ક્યાં ગયો મીશુ બહેન લઈ નહીં આવી બીજ તો માર મિશિતા વન સ્ટાર્ટ હટી જાજો અહીં મૂકો જલ્દી હજી ખોટું આમ ઓલી રીતે આજો સચિન આ રીતે આ રહ્યું ને ઉપર આમ નીચે રાખવાનું આ રીતે આમ કરીને આમ એટલે આમ આમ ઓકે જો આમ કે આમ કરીને આમ એમને મૂકી દેવાનો છે ફરવાનું છોડ દેવાનું આમ કરીને આમ છોડ દેવાનું તમારે આમ આમ જો આ જો આ દેખાડ જો બાકી ઓકે એટલે એને બે છે પણ ગયું છે થેન્ક યુ હર્ષભાઈ મોસ્ટ વેલકમ હેતલબેન થેન્ક યુ સો મચ નીરવભાઈ થેન્ક યુ સો મચ મારા પતિદેવ જેમના સપોર્ટથી જો હર્ષભાઈ કે લાઈટ આપો મારા નિકેશના લીધે તો હું એમને એમ ચમકું છું મારે કોઈ લાઈટની જરૂર નહીં થેન્ક યુ સો મચ થેન્ક્સ ટુ રચિતા વિશિતા બધી છોકરીઓ માટે થેન્ક યુ સો મચ અને એક જ માણસ રહી ગયું છે જે છે સચિનભાઈ ખબર નહીં બહાર હવામાં ઉડી રહ્યા છે અત્યારે અને અત્યારે જુઓ અમારી જોડે ફોટોઝ ને વગેરે ક્લિક કરાવી દીધું અત્યારે જોવા હા મોજ હા ઓકે સો અમે શૂટ કમ્પ્લીટ કરી દીધું છે હવે પહેલા જઈશું હા ગ્રુપ ફોટો ઓકે ગ્રુપ ફોટો લઈ લઈએ છે ગ્રુપ ફોટો પાડવાનો છે નીરવભાઈ જુઓ એકલા ફોટોસ ક્લિક કરાવે છે મેકઅપ વગેરે રિમૂવ થઈ ગયો છે ને અત્યારે અમે ઘરે જવા માટે હું ને નિકેશ નીકળી ગયા છે રચિતા પહેલા નીકળી ગઈ જેવા અહીંયા મતલબ ફ્લેટે પહોંચ્યા ને તરત જ એક્ટિવા લઈને કેમ કે નિશિવ ઘરે મમ્મી એકલા હતા નિશિવની જોડે સો અમે ફટાફટ પહોંચીએ છીએ ઘરે જઈને મળીએ અત્યારે હું ઘરે પહોંચી ગઈ છું બહુ જ થાકી ગઈ છું પણ થેન્ક્સ ટુ મમ્મી કેમ કે મમ્મીએ શાક વઘારી દીધું છે ભાખરીનો લોટ બાંધી દીધો છે અને ભાખરી પણ કરી રહ્યા છે સો રસોઈનો તો આરામ છે અને નિશિવ ગયો છે નીચે મારા મામાના ઘરે સો નિકેશ એને લઈને આવે છે હું એનો વેઇટ કરી રહી છું આવી ગયો છે મારો બચ્ચો નિશિવ મમ્મા ક્યાં આંગળી પકડી લીધી છે આય મારો દીકરો મારો બચ્ચો ડેડી જોડે નથી જવાનું મોમો જોડે લેવાનું છે નહીં સેવ એનું ધ્યાન એના ડેડી નામ જ છે અત્યારે શાક અને ભાખરી તો પહેલા ફટાફટ ખાઈ લઈએ વિશુ આવ્યો વિશુ બોલ આવ્યો આને તો એ આવ્યો નિશુ આવ્યો મારો દીકો આવ્યો નિશુ લઈ લો ફટાફટ એ આવ્યો માં નિશુ જોડે આવ્યો છે નિશુ નો બોલ ચલો ડેડી આજા માં દીકો થાકી ગયો યે નિશુ જીતી ગયો લઈ લો દિશુ એ દિશુ એને અહીંયા આવવાનું બ્રૂમ નહીં દિશુ બ્રૂમ નહીં એ તો
બસ ખાવું છે થઈ ગયા છે અને બ્લોગ કરું છું અહીંયા એન્ડ. વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જે આજે શૂટ કર્યું છે તેના ફોટોઝ અને વિડીયોઝ આવશે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર. ઇન્સ્ટાગ્રામનું પેજ ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલું છે, લિંક મેન્શન કરેલી છે. તો જલ્દી જાઓ, લિંક ઉપર ટચ કરો અને મારા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ.